ડેલ્ટા એ ફેઝ છે, આપણે જાણીએ છીએ. હવે બીજું તરંગ આવી રહ્યું છે જે આ તરંગને લંબરૂપે આવશે. દાખલા તરીકે આ રીતે બીજું તરંગ એને લંબરૂપે સંપાત થશે, તો બેની સામૂહિક રીતે પરિણામી અસર શું હશે? આપણે જે બીજું તરંગ અત્યારે જોયું, એ જે બીજું તરંગ છે એને આપણે સમીકરણ રૂપે y બરાબર બી ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી રૂપે દર્શાવીશું. અહીં ધ્યાન રહે, y એટલે કે ડિસ્પ્લેસમેન્ટ ઇન ધ વાય ડિરેક્શન છે, બી એનો એમ્પ્લિટ્યૂડ છે. અને હવે આ આખા સંજોગોમાં સરળીકરણ માટે આ જે કિસ્સો છે ઇક્વલ ટાઈમ પિરિયડનો કિસ્સો આપણે ચર્ચા કરીશું. ઇક્વલ ટાઈમ પિરિયડનો મતલબ થાય છે T1 ઇઝ ઇક્વલ ટુ T2, અથવા તો જે ફ્રીક્વન્સી છે એ બંને તરંગોની એક જ છે એમ માનવું. આ જે સમીકરણ છે એમાં એ અને બી એ એમ્પ્લિટ્યૂડ્સ દર્શાવે છે, અને જે ડેલ્ટા છે એ ફેઝ ડિફરન્સ દર્શાવે છે. હવે આ પ્રકારે બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો તેના સમીકરણોનું કેવી રીતે આપણે વિશ્લેષણ કરવું, એને ગણિતની મદદથી આપણે આ બ્લેકબોર્ડ ઉપર જોઈશું. અહીં આપણે કમ્પોઝિશન ઓફ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ એક્ટિંગ એટ રાઇટ એંગલ્સના બે સમીકરણ લીધા. ધારો કે લેટ x ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓફ ઓમેગા ટી પ્લસ આલ્ફા અને સમીકરણ 1 કીધું, y ઇઝ ઇક્વલ ટુ બી સાઇન ઓફ ઓમેગા ટી અને સમીકરણ 2 કીધું. આપણે જાણીએ છીએ આ બે સરળ આવર્ત ગતિ કરતા તરંગો છે. અહીંયા ફેઝ ડિફરન્સ આલ્ફા તરીકે આપણે લીધેલો છે. હવે આ જે બીજું સમીકરણ લીધું એમાં આ બીને આપણે આ બાજુ લઈ લઈએ તો y બાય બી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ ઓમેગા ટી આપણને મળે. અને સાઇન ફંક્શન જાણીએ છીએ તો એના પરથી આપણે કોસ ફંક્શન જાણવા માટે √1 માઇનસ સાઇન સ્ક્વેર, અહીં સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે સાઇન ઓમેગા ટીની કિંમત જાણીએ છીએ y બાય બી, એટલે કે √1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર લઈશું. આમ આપણને કોસ ઓફ ઓમેગા ટીની કિંમત મળી, સાઇન ઓફ ઓમેગા ટીની કિંમત મળી. હવે ઇક્વેશન નંબર 1 x બરાબર એ સાઇન ઓફ ઓમેગા ટી પ્લસ આલ્ફામાં આપણે આ એને આ બાજુ લઈ લઈએ તો આપણને સમીકરણ મળશે x અપોન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ ઓમેગા ટી પ્લસ આલ્ફા. અહીંયા સાઇન ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. આપણે જાણીએ છીએ તેમ સાઇન ઓફ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી થાય. અહીંયા એ અને બીના સ્થાને ઓમેગા ટી અને આલ્ફા લીધેલા છે. આથી આ સમીકરણને છૂટું પાડતા સાઇન ઓફ ઓમેગા ટી કોસ આલ્ફા પ્લસ કોસ ઓફ ઓમેગા ટી સાઇન આલ્ફા, આ પ્રકારે સમીકરણ 3 મળશે. આ સમીકરણમાં ઓન સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુઝ ઇન 3 એટલે આ સમીકરણ, એમાં આપણે શેની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે? સાઇન ફંક્શન અને કોસ ફંક્શન. આ બે ફંક્શન્સની કિંમતો આપણને ખબર છે. સાઇન ઓમેગાની કિંમત ઓમેગા ટીની કિંમત y બાય બી છે, કોસ ઓમેગા ટીની કિંમત √1 માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર છે. તો એ કિંમતો આ સમીકરણમાં મૂકતા આપણને મળશે x અપોન એ ઇઝ ઇક્વલ ટુ y બાય બી શેને રિપ્લેસ કરીએ? સાઇન ઓમેગા ટીને. સાઇન ઓમેગા ટીની કિંમત જે આપણને અહીંયા મળેલી સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ y બાય બી, આને આપણે રિપ્લેસ કરીએ y બાય બી દ્વારા. કોસ આલ્ફા એઝ ઇટ ઇઝ રાખ્યું, વત્તા કોસ ઓફ ઓમેગા ટી. આ જે કોસ ઓફ ઓમેગા ટી છે એની જગ્યાએ આપણે અહીંથી એની કિંમત મૂકી √1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર. તો આ જે ટર્મ આવી એ કોસ ઓમેગા ટીને રિપ્લેસ કરે છે ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા ટી એઝ ઇટ ઇઝ. આમ આપણને આ સમીકરણ મળ્યું. અહીંયા બરાબરની આ બાજુ જે ટર્મ છે એને બરાબરની આ બાજુ લાવતા અહીંયા માઇનસ સાઇન મળશે. ટૂંકમાં x અપોન એ ઇઝ માઇનસ વાય બાય બી ઇન્ટુ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇન્ટુ સાઇન આલ્ફા. આ પ્રકારે સમીકરણ મળશે. હવે આ જે સમીકરણ મળ્યું એનો સ્ક્વેર કરીએ, આપણે એનો વર્ગ કરીએ. તો વર્ગ કરતાં હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આ એક ટર્મને એ કહી દઈએ, આ બીજી ટર્મને બી કહી દઈએ, તો એ માઇનસ બી ના આખાનો વર્ગ આપણે કરવાનો રહ્યો. તો આપણે જાણીએ છીએ કે એ માઇનસ બી આખાનો વર્ગ કરીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab એમ થાય. અહીંયા એની જગ્યાએ x સ્ક્વેર અપોન એ સ્ક્વેર લીધા, વત્તા બીની જગ્યાએ
વાય બાય બી લીધા, એનો વર્ગ કર્યો એટલે કે વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર આલ્ફા થયા, અને માઇનસ આ ટર્મ અને આ ટર્મનો ગુણાકાર 2 ઇન્ટુ એક્સ વાય અપોન એ બી ઇન્ટુ કોસ આલ્ફા આમ મળ્યું. બરાબરની જમણી બાજુ આ જે ટર્મ છે એનો વર્ગ કરતાં અહીંથી રૂટ નીકળી જશે એટલે કે 1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર મળશે, અને સાઇન આલ્ફાનો વર્ગ થશે સાઇન સ્ક્વેર આલ્ફા. આમ હવે પછી વધુ સાદું રૂપ આપતા આપણને એક સમીકરણ મળશે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર છે એના ગુણાકારમાં અહીં આગળ કોસ સ્ક્વેર આલ્ફા છે, અને વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેરના અહીં ગુણાકારમાં સાઇન સ્ક્વેર આલ્ફા છે. તો આ બે ટર્મને ભેગી કરી લેતા અને એમાંથી સાઇન સ્ક્વેર આલ્ફા અને કોસ સ્ક્વેર આલ્ફા આ બે વસ્તુને ભેગી કરી લેતા એનો જે ગુણાકાર છે એ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર સાથે છે. આપણે સારી રીતે જાણીએ છીએ તેમ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફાની કિંમત 1 થશે. એટલે અને બાકીની રિમેનિંગ ટર્મ આ રહી, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખ્યું. અહીં આગળ ત્યારબાદ સાદું રૂપ આપતા આપણને આ અત્યંત મહત્ત્વનું સમીકરણ મળશે. આ મહત્ત્વનું સમીકરણ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. આ સમીકરણ 4 પ્રાપ્ત થશે. આ સમીકરણ ધ્યાનથી જોશો આપ, આ સમીકરણને ધ્યાનથી જોતા આપણને માલુમ પડશે કે આ સમીકરણ એ મૂળભૂત રીતે ઇક્વેશન ઓફ ઇલિપ્સ છે. આ સમીકરણ આપ સ્લાઇડમાં જોશો તેમ રિઝલ્ટન્ટનું સમીકરણ મળ્યું. કોનું રિઝલ્ટન્ટનું સમીકરણ મળ્યું? એ બે સિમ્પલ હાર્મોનિક મોશન્સ એકબીજાને લંબ સ્વરૂપે સંપાત થતા જે પરિણામ મળશે, સુપરપોઝિશન થતા જે પરિણામ મળશે, આ તેનું સમીકરણ છે. સમીકરણ જોતા ખ્યાલ આવે છે કે જનરલ ઇક્વેશન ઓફ ઇલિપ્સ છે. ઇલિપ્સ એટલે કે આ એક એવી રચના છે, આ આપણે નોર્મલી ખ્યાલ નહોતો કે એક સરળ આવર્ત ગતિ કરતું તરંગ છે, આ બીજું તરંગ છે, એને લંબ સ્વરૂપે આપાત થયું અને એનું પરિણામી અસર ઇલિપ્સ મળશે એવી કલ્પના આપણે કરી શકતા ન હતા. આપ સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે અહીં સ્મોલ એ અને સ્મોલ બી આ જે બે ટર્મ દેખાય છે એ બેઝિકલી સેમી મેજર એક્સિસ અને સેમી માઇનર એક્સિસ ઓફ ધ ઇલિપ્સ છે. હવે અહીં આગળ આ સમીકરણમાં મહત્ત્વની વસ્તુ આ એરો જ્યાં દર્શાવ્યો છે એ ડેલ્ટા છે. ડેલ્ટા એ ફેઝ ડિફરન્સ છે. આપણે જાણીએ છીએ ડેલ્ટા એ ફેઝ ડિફરન્સ દર્શાવે છે. અહીં બધી જ વસ્તુ આપણને ખબર છે, એક્સનું મૂલ્ય, વાયનું મૂલ્ય, ડિસ્પ્લેસમેન્ટ છે, એ બી સેમી મેજર સેમી માઇનર એક્સિસ છે, પરંતુ ડેલ્ટા ફેઝ ડિફરન્સ વિશે આપણને કોઈ માહિતી છે નહીં. જો ફેઝ ડિફરન્સ એ જે બદલાતા ફેઝ ડિફરન્સ સાથે જે કંઈ ઇલિપ્સ છે એમાં પણ આકારમાં એની ફિગરમાં ફેરફાર થશે. તો હવે આપણે આ ફેઝ ડિફરન્સ ડેલ્ટાનું મૂલ્ય જેમ બદલીએ 0 થી 2π વચ્ચેનું કોઈ પણ મૂલ્ય ફેઝ ડિફરન્સનું હોઈ શકે છે, પણ કયું મૂલ્ય ફેઝ ડિફરન્સનું શું હશે, તો કઈ પ્રકારની રચના, કઈ પ્રકારનો વક્ર, કઈ પ્રકારની લીસાજોસ ફિગર મળશે, અથવા તો બે સરળ આવર્ત ગતિની લંબ સ્વરૂપે પરિણામી અસર કેવું દ્રશ્ય રચશે, એના વિશે ચોક્કસ ખ્યાલ મેળવવા માટે એની એક પ્રાયોગિક રીત જોઈએ. આપ સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે CRT એટલે કે કેથોડ રે ટ્યુબ, સામાન્ય રીતે પિક્ચરની ટ્યુબ આવે છે એ જ પ્રકારની ટ્યુબની વાત કરી રહ્યા છે, જેની અંદર આકૃતિમાં જેમ જુઓ છો એ પ્રમાણે બે હોરિઝોન્ટલ પ્લેટ અને બે વર્ટિકલ પ્લેટ્સ મૂકવામાં આવેલી હોય છે. આ જે વર્ટિકલ પ્લેટ્સ અને હોરિઝોન્ટલ પ્લેટ છે એ બંને પ્લેટ ઉપર ઇચ્છિત મૂલ્યની ફ્રીક્વન્સીવાળા સરળ આવર્ત ગતિ કરતા તરંગો આપી શકાય. ડિજિટલ ફ્રીક્વન્સી મીટર જેવા સાધનો દ્વારા આ વસ્તુ આસાનીથી કરી શકાય. એમ કરવાથી આ જે રચના છે CRO એમાં જોઈ શકીએ છીએ તેમ ઇલેક્ટ્રોન ગન, જેમાંથી મૂળભૂત રીતે ઇલેક્ટ્રોનનો બીમ એક સીધી રેખામાં ગતિ કરશે, એ આગળ વધશે. આગળ વધતા વધતા જ્યારે તે હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટની ઇન્ફ્લુઅન્સમાં આવશે ત્યારે એ હોરિઝોન્ટલ પ્લેટ પર આપેલી ફ્રીક્વન્સી અનુસાર એમાં દોલનો ઉત્પન્ન થશે. ત્યારબાદ વધુ આગળ વધતા એ વર્ટિકલ પ્લેટ્સની ઇન્ફ્લુઅન્સમાં આવશે અને એના ઉપર જે ફ્રીક્વન્સી આપે છે એ પ્રમાણે એના સંમિશ્રિત દોલનો થશે અને બેવની પરિણામી અસર રીતે એ ઇલેક્ટ્રોનનો બીમ અહીં સ્ક્રીન ઉપર, પડદા ઉપર પ્રસ્ફુરણ પેદા કરશે અને પ્રસ્ફુરણની સાથે સાથે બેની સામૂહિક અસર જે થશે એ પ્રમાણેની કોઈ રચના, કોઈ ફિગર, કોઈ વક્ર રચશે, જેને આપણે લીસાજોસ ફિગર કહીએ છીએ. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે
આપણે ફેસ ડિફરન્સની અગાઉ ચર્ચા કરી કે ફેસ ડિફરન્સનું મૂલ્ય શું હશે અને કયા ફેસ ડિફરન્સના મૂલ્ય માટે કઈ પ્રકારનો વક્ર આ સીઆરટી ટ્યુબ ઉપર રચાશે એ જાણવા માટે અલગ અલગ ફેસ ડિફરન્સના મૂલ્યો આગળની સ્લાઇડમાં જોઈએ. દાખલા તરીકે આ કિસ્સો લઈએ. આ કિસ્સામાં સ્લાઇડમાં દર્શાવ્યું છે તેમ ડેલ્ટા બરાબર 0 મૂલ્ય લેવામાં આવ્યું છે. ડેલ્ટા એટલે કે ફેસ ડિફરન્સનું મૂલ્ય 0 લેવામાં આવ્યું છે અને ફેસ ડિફરન્સની સાથે સાથે આપણે જાણીએ છીએ તેમ જે બે તરંગો આપણે લીધા છે એ W1 અને W2 એટલે કે W એટલે કે ફ્રીક્વન્સી બંને તરંગોની એક જ લેવામાં આવી છે. અને આ જે ડેલ્ટા બરાબર 0નું મૂલ્ય જે જનરલ ઇક્વેશન ઓફ ઇલિપ્સ આપણને પરિણામી અસર તરીકે મળ્યું હતું એમાં મૂકતા આપણને આ સમીકરણ મળશે. આ સમીકરણમાં x² + y² - 2xy/ab બરાબર 0 આવું સમીકરણ મળશે. આને સાદું રૂપ આપતા આપણને y બરાબર b/a × x એટલે કે એક સીધી રેખાનું સમીકરણ મળ્યું. સીઆરઓ જો લઈએ તો આ પ્રકારની એક સીધી રેખા આપણને જોવા મળે જે પ્રથમ ચરણ અને તૃતીય ચરણને સ્પર્શતી એક આડી લીટી જોવા મળશે. આ તો એવા કિસ્સાની ચર્ચા થઈ કે જેમાં ડેલ્ટાનું મૂલ્ય 0 લેવામાં આવ્યું છે. હવે આપણે વિવિધ કિસ્સાઓની ચર્ચા કરીશું. વિવિધ કિસ્સાઓમાં આપણે આજે ડેલ્ટાનું મૂલ્ય છે એ બદલીશું. દાખલા તરીકે બીજા કિસ્સામાં આપણે ડેલ્ટાનું મૂલ્ય પાઈ લઈએ. જ્યારે ડેલ્ટાનું મૂલ્ય પાઈ લઈશું ત્યારે જે આપણને પરિણામી અસરવાળું સમીકરણ મળ્યું હતું તેમાં ડેલ્ટાની કિંમત પાઈ મૂકતા આપણને જે સમીકરણ આ પ્રકારેનું પ્રાપ્ત થશે: x² / a² + y² / b² + 2xy/ab = 0. આનું ફરીથી સાદું રૂપ આપતા અહીંયા એક માઇનસ સાઇન આવશે અને આ પણ એક સમીકરણ આ પરિચિત છો જ તેમ આ એક સીધી રેખાનું સમીકરણ છે અને આ સમીકરણમાં બીજા અને ચતુર્થ ચરણ આ બે ચરણને સ્પર્શતી એક આડી રેખા આ રીતે જોવા મળશે. અન્ય એક કિસ્સામાં ડેલ્ટાનું મૂલ્ય π/2 લઈએ. હજુ પણ ફ્રીક્વન્સી રેશિયોમાં કોઈ ફેરફાર નથી કર્યો. બંને ફ્રીક્વન્સી જે બે સરળ આવર્ત ગતિ કરતા તરંગો લીધા છે એની તરંગ લંબાઈ એક જ લેવામાં આવી છે, પરંતુ ફેસ ડિફરન્સ π/2 હશે. તેવા કિસ્સામાં ઇક્વેશન ઓફ ઇલિપ્સ આ પ્રકારનું મળશે. અહીં યાદ રહે સ્મોલ a અને સ્મોલ b એ સેમી મેજર એક્સિસ અને સેમી માઇનર એક્સિસ છે અને બે સરખા નથી. એટલે આ પ્રકારનું ઇલિપ્સનું સમીકરણ સંતુષ્ટ થતાં આ પ્રકારનો એક ઇલિપ્સ રચાશે. વધુ એક કિસ્સો લઈએ. આ કિસ્સામાં ડેલ્ટા તો π/2 જ છે, પરંતુ આ સમીકરણમાં x² / a² y² / b² પણ શરત તરીકે a અને bના મૂલ્ય જો સરખા લેવામાં આવે, આપણે જાણીએ છીએ a અને b સેમી મેજર એક્સિસ અને સેમી માઇનર એક્સિસ છે, એના મૂલ્ય જો સરખા લઈએ તો આ સમીકરણમાં અહીંયા બીની જગ્યાએ એ લઈ શકીએ. એટલે કે x² / a² + y² / a² = 1. સાદું રૂપ આપતા આપણને મળશે x² + y² = a². તો આ સમીકરણ તો વર્તુળનું સમીકરણ થયું. તો આપ આકૃતિમાં જોઈ શક્યો છો એમ પ્રમાણે એક વર્તુળ જોવા મળશે. આપણે જાણીએ છીએ કે સર્કલ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ એલિપ્સ ઓનલી. હવે આગળનો એક વધુ કિસ્સો લઈએ જેમાં અહીં પાથ ડિફરન્સ ડેલ્ટા 0 લીધો છે, પણ મહત્વની બાબત તો આ રહી કે ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2. ω1 એ ફ્રીક્વન્સી ઓફ ધ ફર્સ્ટ સિમ્પલ હાર્મોનિક મોશન, ω2 ઇઝ એ ફ્રીક્વન્સી ઓફ ધ સેકન્ડ સિમ્પલ હાર્મોનિક મોશન. એ બે સરખા નથી, પરંતુ ન સિર્ફ સરખા નથી, તે બે ફ્રીક્વન્સીઓનું પ્રમાણ 1:2 લેવામાં આવ્યું છે, 1:2. એટલે કે સીઆરઓની હોરિઝોન્ટલ પ્લેટ્સ છે એના ઉપર જે ફ્રીક્વન્સી આપવામાં આવી છે તેનાથી ડબલ ફ્રીક્વન્સી અહીં આપવામાં આવેલી છે. તો આવા સંજોગોમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીના આઠડા પ્રકારની રચના આપણને જોવા મળશે. વધુ એક કિસ્સો જોતા હવે આજે ફ્રીક્વન્સી રેશિયો છે ડેલ્ટા એટલે કે ફેસ ડિફરન્સનું મૂલ્ય 0 જ લઈશું, પરંતુ ફ્રીક્વન્સી રેશિયો 1:3 1:3 લેવામાં આવે તો અંગ્રેજીના આંઠડામાં એક વધુ લૂપ્સ ઉમેરાઈ જશે અને આમ આ પ્રકારે એક ડિઝાઇન જેવી રચના જોવા મળશે. મહત્ત્વની બાબત એ છે કે જો આને આપણે ડિઝાઇન તરીકે ઓળખીએ
તો આનો ફ્રીક્વન્સી રેશિયો 1:3 જે કેવી રીતે ખબર પડે? તો જો આને આપણે એક્સ દિશામાં આમ આ રીતે સીધી રેખા લગાડીએ તો આપણે આ દિશામાં એક જ બિંદુને સ્પર્શશે અને વાય દિશામાં એટલે કે આમ એક સીધી રેખા દોરીએ તો અહીંયા 1, 2 અને 3 બિંદુએ સ્પર્શશે. એટલે આ જે ડિઝાઇન લાગતી રચનામાં પણ આપણે જોતામાં જ માલુમ કરી શકીએ કે આ ફ્રીક્વન્સી રેશિયો 1:3ની હોરિઝોન્ટલ પ્લેટ્સવાળી આકૃતિ છે. તો આનો ઉપયોગિતા અહીંથી જ ખબર પડી જાય છે કે આકૃતિમાં જેમ જુઓ છો કે જો આવી આકૃતિ આવે અને એક સિસ્ટમની ફ્રીક્વન્સી માની લો કે 100 હર્ટ્ઝ છે અને બીજી સિસ્ટમ વાઇબ્રેટિંગ સિસ્ટમ હશે અથવા ઓસિલેટરી સિસ્ટમ હશે, એની ફ્રીક્વન્સી આપણે જાણતા જ નથી. તો આપણે આંખો બંધ કરીને જો આપણને આવી આકૃતિ મળે તો કહી શકીએ કે બીજી ઓસિલેટરી સિસ્ટમની તરંગ લંબાઈ 300 હર્ટ્ઝ અથવા 300 સાયકલ્સ પર સેકન્ડ જ હશે. વધુ એક કિસ્સો, ફેઝ ડિફરન્સ 0 છે, બે ફ્રીક્વન્સી સરખી નથી, પરંતુ ફ્રીક્વન્સી રેશિયો 2:3 છે. 2:3નો મતલબ થાય છે એક્સ દિશામાં આ બે બિંદુએ સ્પર્શે છે, વાય દિશામાં એ 1, 2 અને 3 બિંદુએ સ્પર્શે છે. તો આવા સંજોગોમાં આ પ્રમાણેની એક ડિઝાઇન જેવી રચના આપણને જોવા મળશે, જેને આપણે લિસાજોસ ફિગર તરીકે ઓળખીએ છીએ. હવે આ આપણે જે કંઈક લિસાજોસ ફિગર ભણ્યા એનું એક વિડીયો તરીકે આપણે એનું પ્રાયોગિક ડેમોન્સ્ટ્રેશન જોઈશું. લેબોરેટરીમાં કેવી રીતે લિસાજોસ ફિગર મેળવી શકીએ એની વિડીયો આપણે આ સ્લાઇડમાં જોઈશું. પ્રયોગશાળામાં લિસાજોસ ફિગરનું પ્રાયોગિક નિદર્શન કરવા માટે અત્યારે તમે જેમ જોઈ શકો છો એ પ્રમાણે આપણને બે ફ્રીક્વન્સી જનરેટર જોઈશે. આ એક ફ્રીક્વન્સી જનરેટર છે, ડિજિટલ ફ્રીક્વન્સી જનરેટર છે. આ બીજું ફ્રીક્વન્સી જનરેટર છે, એ પણ ડિજિટલ પ્રકારનું છે, જેમાં ફ્રીક્વન્સી, એમ્પ્લિટ્યૂડ, ફેઝ વગેરે આપણે ઈચ્છીએ પ્રમાણે સેટ કરી શકાય છે. અને બેવના ઇનપુટ